8 જાન્યુઆરીના રોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સની શોપમાં રાત્રિના સમયે દિવાલમાં બાકોરો પાડી અને જે ગરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલો હતો. એ ગુનાની તપાસ એટલા માટે મહત્વની હતી કે ઘણા લાંબા સમય બાદ કોઈ પણ જગ્યાએ ગરફોડ કરવામાં આવી અને ત્યાં દિવાલને બાકોરું પાડી અને પછી અંદર આરોપીએ જઈને મુદ્દામાલ ચોરી કરેલો હોય. આ બનાવ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બનાવ સ્થળની મુલાકાત થઈ અને આખી જે પદ્ધતિ છે એનો અભ્યાસ કર્યો હતો કે આ જે જાહેરમાં ખુલ્લા પ્લોટના પડખે જે દિવાલ આવેલી છે, જે દુકાન જે જગ્યાએ લોકેટેડ છે, ત્યાં એક તરફ એને દુકાનની ડાબી બાજુએ સળંગ બજાર છે અને જમણી બાજુએ દુકાનના ભાગે ખુલ્લો પ્લોટ આવેલો છે. આ જે બાકોરું પાડેલી ઘટના છે એને તપાસ કરતા આજુબાજુના વિસ્તારના લગભગ ઘણા બધા સીસીટીવી ફૂટેજ જોવામાં આવે, કારણ કે એ બનાવ રાત્રિના સમયનો હતો અને ઘણા બધા 500 મીટર 1 કિલોમીટર સુધીના જે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કવર જે કરવામાં આવ્યા એનો અભ્યાસ કરવામાં આવ્યો. ત્યારબાદ એક નિષ્કર્ષ એવો આવ્યો કે આ જે બાકોરું પાડ્યું છે ને જે પ્રકારે બાકોરું તોડવામાં આવ્યું, એટલે દિવાલ તોડવામાં આવી છે અંદર પ્રવેશવા માટે, એ કોઈ કડિયાકામ સાથે સંકળાયેલ વ્યક્તિ જ આટલું સરળતાથી આ દિવાલને પાડી શકે. જેથી એ વિસ્તારમાં જે જામફળવાડી છે એ વિસ્તારમાં ઘણા બધા જે સોર્સિસ મારફતે માહિતી કે ત્યાં કડિયાકામ કરનારા લોકો વધારે રહે છે, એટલે ઉદ્દેશને ખુલ્લો પાડ્યા વગર લગભગ 1 અઠવાડિયાથી વધુ સમય દરમિયાન ત્યાં રહેતા લોકોની માહિતી એકત્રિત કરવામાં આવી અને એમાં ખબર પડી કે એક જે કડિયા કામનાર વ્યક્તિ છે એ આ બનાવ બાદ ત્યાં રહેતો નથી, એની ઓરડી બંધ છે, એટલે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. અને જ્યારે ખબર પડી કે આ વ્યક્તિ ખુદ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો છે અને એ જ્યારે પરત આવે ત્યારે જ એની પૂછપરછ કરવી શક્ય બને એમ હતી, એટલે રાહ જોઈ એમાં ગઈકાલે જ્યારે વ્યક્તિ પરત આવ્યો ત્યારે એને પૂછપરછ માટે લઈ આવવામાં આવ્યા અને એને પાસેથી આ જે ગરફોડ જે થઈ છે જ્વેલર્સ મહાલક્ષ્મી જ્વેલર્સમાં એનો સંપૂર્ણ મુદ્દામાલ જે તે પરિસ્થિતિમાં પાછો પરત મળી આવ્યો છે. આ જે આરોપી છે એનો પ્રથમ ગુનો છે, 19 વર્ષનો આરોપી છે અને એનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી, પરંતુ ત્યાં એ દુકાનની બાજુમાં આવેલ બીજી એ વિસ્તારમાં એ કડિયાકામ કરતો હતો છેલ્લા ઘણા સમય. અગાઉ પણ એ અમદાવાદમાં કડિયાકામની મજૂરી અર્થે આવેલો છે અને આ જે બનાવ બન્યો એ અગાઉ એના અઠવાડિયા અગાઉથી જ એ વિસ્તારમાં એ કડિયાકામ કરતો અને એને એવું લાગ્યું કે આ દિવાલ જે એક સાઈડે ખુલ્લી છે અને જ્વેલર્સની શોપ છે તો એમાંથી એને ઘણો બધો મુદ્દામાલ મળી શકશે. અને એણે રાત્રિના સમયે જ્યારે તમામ પ્રકારના બજારો બંધ થઈ જાય, લોકોની અવર જવર બંધ થઈ જાય, એ અરસામાં લગભગ રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ દિવાલમાં બાકોરું પાડી અને એણે આ ગરફોડ ચોરી કરેલી છે. અને હાલ આરોપીને અમરાઈવાડી પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ કરવામાં આવી. મેં જેમ અગાઉ કીધું એમ એ કડિયાકામ કરે છે અને કડિયાકામનું રોજિંદુ જે ડેઈલી કામ કરતા હોય છે એ લોકોને ચણવાની સાથે તોડવાની પણ એમનો અનુભવ હોય છે અને એણે ધીરે ધીરે આ જે એની પાસેથી જે કડિયાકામના ઓજાર હતા એનાથી જે બાકોરું પાડે. મૂળ જે રકમ જે ફરિયાદમાં નોંધાઈ છે એ 1,85,000ની છે, 84,000ની. આરોપી પાસેથી મુદ્દામાલ મળી આવ્યું છે એ 1,75,000નો છે. ફરિયાદીને આ બાબતે પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે એણે જણાવ્યું કે ફરિયાદ થઈ જ્યારે બનાવ બન્યો અને સવારે જ્યારે મેં ફરિયાદ નોંધાવી ત્યારે કેટલીક વસ્તુઓ ત્યાં નહોતી જે મારા ઘરેથી મળી છે, કારણ કે દુકાન બંધ કરતી વખતે ઘરે લઈ ગયેલા, એટલે 10,000 રૂપિયાનો મુદ્દામાલ નથી ચોરાયેલો. એટલે જેટલો મુદ્દામાલ ચોરીમાં ગયો હતો ગરફોડ ચોરીમાં એ સંપૂર્ણ મુદ્દામાલ યથાવત પરિસ્થિતિમાં આપણે પરત મેળવ્યો છે. એ મુદ્દામાલ એ જે ઓરડીમાં જે રોકાયો હતો એ જગ્યાએ જેણે સંતાડેલો હતો અને એ પોતે પ્રથમ વખત જે ગુનો કર્યો છે તો એ મૂંઝવણમાં હતો કે આ મુદ્દામાલ વેચવો કેવી રીતે અને એના કારણે આ સમય લીધો. કોઈ પણ બનાવના જ્યારે
સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે. એ અનુભવ આધારે અને એ જે તે બનાવના સંભવિત સમયો, એ જે સમય છે એ સમય દરમિયાન પણ એક અવલોકન દરમિયાન જે પણ વસ્તુ દેખાતી હોય છે એના ઉપરથી નક્કી કરવામાં આવતું હોય છે કે આમાં શંકાસ્પદ વ્યક્તિ કોણ હોય છે. 8:01 રાત્રિના આ સમય જે બનેલો છે બનાવ, એ અગાઉ એ આ જ વિસ્તારમાં કડિયા કામ કરતો હતો. દુકાનમાં જે ચોરી થઈ છે દુકાનની થોડાક દૂર અંતરે એ કામ કરતો હતો અને એણે ત્યાં જે વખતે નક્કી કર્યું હતું કે આ દુકાનમાં ચોરી કરશે, અને એ રાત્રિના એણે આ બધું જ કામ માત્ર અડધા-પોણા કલાકનું પૂરું કર્યું. એણે ઘરફોડ ચોરી કરી છે. એ બાંસવાડાના બહુ જ અંતરિયાળ વિસ્તારમાં એનું ગામ છે, અને એને જે મોકો મળ્યો, એને જે વિચાર આવ્યો, અને એ વિચાર આધારે એણે આ ઘરફોડ ચોરી કરી.